દુર્ઘટના બાદ તંત્ર ગંભીર બન્યું। અમદાવાદના તમામ બ્રિજની ફરીવાર ચકાસણી કરવા અપાઈ છે સૂચના। સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીઓ ઇન્સ્પેક્શન કામગીરીમાં લાગ્યા। અમદાવાદમાં 18થી વધારે બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ તેવી જાણકારી મળી રહી છે। સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, ગંભીરા બ્રિજની આ દુર્ઘટના બાદ હવે તંત્ર પણ ગંભીર બન્યું છે ને અમદાવાદમાં જે બ્રિજ ખખડધજ હાલતમાં છે એ બ્રિજની શું અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી થઈ રહી છે? જો જે ગંભીરા બ્રિજની ઘટના બની છે એ ઘટના પછી અને જે ઠરાવ રાજ્ય સરકાર દ્વારા 2023માં કરવામાં આવ્યો હતો એ મુજબની વાત કરીએ તો જે બ્રિજ છે એ બ્રિજનું પ્રી મોન્સૂન એટલે કે મોન્સૂન પહેલા ચોમાસું શરૂ થાય એના પહેલાનો જે ઇન્સ્પેક્શન છે ઇન્સ્પેક્શન કરવા માટેની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છે અને સાથે જ સાથે મોન્સૂન પૂર્ણ થયા પછી પણ જે તમામ બ્રિજો એમના હસ્તક આવતા હોય તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની જે જવાબદારી સંબંધિત જે વિભાગો છે જિલ્લાના એ અધિકારીઓને આરએનબીના એમને સોંપવામાં આવેલી છે। પરંતુ ગંભીરા બ્રિજની ઘટના બન્યા બાદ પણ રાજ્ય સરકારે જે પ્રકારે બ્રિજની ઇન્સ્પેક્શનની કામગીરી સોંપી છે ત્યારે હમણાં મોન્સૂન ચાલુ છે કારણ કે મોન્સૂન પહેલાની જે ચેકિંગ છે કે જે ઇન્સ્પેક્શન છે એ મે મહિના સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈએ એટલે એનો રિપોર્ટ પૂર્ણ થઈ પણ ગયો હશે એવું આપણે માની પણ લઈએ। પરંતુ અત્યારે જે બ્રિજ છે બ્રિજનો અત્યારે હેલ્થ રિપોર્ટ કે એને આપણે કહીએ કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ શું છે કારણ કે કેટલાય બ્રિજીસ એવા હોય છે કે જે બ્રિજ જૂના થઈ ગયા હોય અને એના ઉપર વેધરિંગ ઇરોઝનની અસર થતી હોય ત્યારે આ બધા જે વિષય છે વિષયને લગતી જે રિપોર્ટ છે રિપોર્ટ કરવા માટેની જે સૂચના છે એ સૂચના આપવામાં આવી છે એટલે સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીઓને પણ આ બાબતે સૂચન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમામ જે બ્રિજીસ એમના હસ્તક આવે છે એ તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે। જે મેજર બ્રિજીસ છે એ તમામ બ્રિજોનું જે નદી ઉપર આવતા હોય કે પછી રેલવે ઉપર આવતા હોય કે પછી એ સિવાયના જે પણ બ્રિજીસ જે મેજર બ્રિજીસ આપણે કહીએ છીએ ત્યારે એ તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાની સૂચનામાં આપવામાં આવેલી છે ને એના જ ભાગરૂપે અમદાવાદમાં જિલ્લામાં જે આવતા 18 બ્રિજ છે એ 18 બ્રિજનું પણ ઇન્સ્પેક્શનની કામગીરી જે છે એ અહીંયાના જે અધિકારી છે એમના દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી છે એમના દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના જે પણ બ્રિજની સ્થિતિ ખરાબ છે એવા 18 જેટલા બ્રિજની ચકાસણી કરવામાં આવશે તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે।